આમોદ તાલુકાના અછોદ ગામે બે સગા ભાઈઓને વીજ કરંટ લાગ્યો। એક ભાઈનું વીજ કરંટથી મોત થયું, બીજો ઇજાગ્રસ્ત થયો। આમોદ તાલુકાના અછોદ ગામે આજરોજ બપોરના સમયે ગંભીર દુર્ઘટના બની હતી, જેમાં વીજ કરંટ લાગતા સગા ભાઈનું મોત થયું હતું, જ્યારે અન્ય એક ભાઈ ઇજાગ્રસ્ત બન્યો હતો। પોલીસે ત્રીજા ભાઈની ફરિયાદ લઈ અકસ્માતનો ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી। આમોદ પોલીસે સૂત્રોના જણાવ્યા અનુસાર આમોદ તાલુકામાં અછોદ ગામે નવીનગરીમાં રહેતા ઠાકોરભાઈ પ્રણભાઈ રાઠોડના ઘરે લોખંડને એંગલે તાર કપડાં સૂકવવા બાંધેલો હોય, જેના ઉપર કોઈક રીતે કરંટ આવી જતા વિજયભાઈ રાઠોડ છૂટી ગયા હતા, જેથી બૂમાબૂમ થતા મહેશભાઈ રાઠોડ બચાવ આવી ગયા હતા। ત્યારબાદ તે લાકડી લેવા જતા ઠાકોરભાઈ રાઠોડ ઘરમાં ઊંઘમાંથી ઉઠીને આવી વિજયભાઈને ધક્કો મારવા જતા તે પણ છૂટી ગયા હતા, જેથી મહેશભાઈને રાઠોડે તાર ઉપર મારતા તાર તૂટી ગયો હતો અને બંને ભાઈઓ નીચે પડ્યા હતા। તેમાં ઠાકોરભાઈ બેભાન થઈ ગયા હતા, ત્યારે બંનેને 108 મારફતે આમોદ સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે લઈ જતા રસ્તામાં ઠાકોર રાઠોડભાઈનું મોત થયું હતું, જ્યારે વિજયભાઈને વીજ કરંટ લાગતા ઇજાગ્રસ્ત બનતા સામૂહિક આરોગ્ય કેન્દ્ર આમોદ ખાતે સારવાર આપવામાં આવી હતી। આમોદ પોલીસે મહેશ પ્રવીણ રાઠોડની ફરિયાદને આધારે અકસ્માત ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી।